અયોધ્યાના કણ કણમાં પ્રભુ શ્રી રામ વસે છે. હું તમને એવું કહું કે અહીંના તો હરેક વૃક્ષ, હરેક પાનમાં રામ વસે છે તો તમે કહેશો કે હા વિધિ, ભાવની વાત છે. પણ જો હું તમને એમ કહું કે તમે વાંચી શકો એવી રીતે રામ વસે છે, તો અહીં નજીક આવવું પડશે તમારે અને જોવું પડશે કે કેમ. આ છે અયોધ્યાનું રામ નામી વૃક્ષ, અને આ વૃક્ષ એટલે પ્રસિદ્ધ છે કારણ કે આ વૃક્ષમાં તેની જાતે રામ લખાઈને આવે છે. તમે ખૂબ નજીકથી તેને જોશો તો એ વાંચી શકશો કે કેવી રીતે. હું તમને એ પ્રશ્નનો જવાબ પણ આપું, કારણ કે તમને પ્રશ્ન થતો હશે કે વિધિ આ તો કોઈ લખ્યું પણ હોઈ શકે. બે અલગ અલગ રીતે હું તમને રામ લખેલું બતાવું છું. એક આ જુઓ, આ જે રામ છે અહીંના સ્થાનિકોનું કહેવું છે કે આ વૃક્ષની જેમ ઉપરનું પડ ઉખડે છે એની જાતે લખાય છે, અને તેની ઉપર અને નીચેની તરફ જે આપ જોઈ રહ્યા છો એ કોઈએ લખેલા છે. અહીંયા કોઈ આવે છે ભાવથી અને પોતાની જાતે લખે છે, પરંતુ એનો રંગ અલગ થઈ જાય છે. એટલું જ નહીં, એવું પણ કહે છે કે જો આ વૃક્ષના પાંદડાઓના એક એક બિંદુને આપ ધ્યાનથી જુઓ અને તેને જોડો તો તમને એમાં પણ રામ વંચાશે. અહીંના એક રામ નામી બાબા હતા. તેઓ અયોધ્યાથી રોજ અહીં આવતા અને ભગવાન રામની પૂજા અર્ચના કરતા હતા. અને એ બાદ આખું વૃક્ષ કે જેમાં રામ 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 લખેલું છે, અનેક રામ લખેલા છે શબ્દો, અને એ વૃક્ષ એટલે અત્યારે રામ નામી વૃક્ષ તરીકે પ્રસિદ્ધ છે. અને આ ખાસ વાત છે આ સ્થાનની કે આ રામ જે આપને અહીંની જે ઉપરનું જે પડ છે તે ઉખડતા વંચાશે, એ કોઈએ લખ્યું નથી, એમની જાતે જ અહીં રામ નામ લખાય છે.